પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, હે શ્રી રામ, હે હનુમાનજી મહાવીર, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. જેવી રીતે ભક્તિ છે એ એકલા એકલા જ થાય. આ બહુ સગવડતા ને એવું બધું મળી જાય ને તો ભક્તિ ન થાય. ધ્યાન બધું એમાં જ સગવડતા જેમ જેમ મળે એમ. આ તો પ્રભુની કૃપા હોય તો મળે ખરી સગવડતા બહુ જ આપવા વાળા છે. પણ સગવડતામાં એમ કહી ને કે ભક્તિ બહુ નહીં થાય અને થાય જ નહીં ને. એટલે તો કુંતાજી એમ આવ્યું હતું કે અટકાય આવે એવું કરો. કાલે આવડું આ અટકતું હતું, આરતી ચાલુ હતી એ દરમિયાન, તો આપણે એનો ઉપાય કરીને એમાં બદલાવી લીધું. એટલે ભગવાન આપણને સૂચન કરે કે આવું આવું કરો, એટલે આપણે એવું એવું કરીએ. અટકાયત હોય તો જ ભગવાનને યાદ કરાય અને ભક્તિ થાય. બે ભેગા થાય તો ભક્તિ ન થાય. પણ બે સંતો કે જાજા ભક્તો ભેગા થાય તો ભક્તિ થાય ન થાય. આમાં કોઈ નિયમો નથી એમ. તો આપણે બધા આ પ્રભુની કૃપાથી હવે આજે આરતી કરીએ અને ભગવાન એમની કૃપા મેળવીએ. દિવ્ય આરતી આજે આપણે કરવાની છે. રામજીને આપણે આજે રાજી કરીશું. એ આરતી કરવાથી પ્રભુને પણ આનંદ તો થતો હોય છે. ભક્તો ઉપર કૃપા પ્રભુ કરે એવું પણ એક કારણ તો મળે છે આરતી કરવાનું. નહીતર આપણે મંગલાચરણ કે કથાની શરૂઆતમાં બહુ શ્લોક ને એવું બધું ન કરીએ તો કઈ વાંધો નથી. ભગવાન એમ કે છે કથા કરો, કથા માટે જ છે. પણ આરતી ન કરીએ, વહેલા મોડી કરીએ, ગમે ત્યારે કરીએ, પણ એક વાર અથવા બે વાર આરતી કરવી. આરતી ન કરવી એવું ક્યાંય નથી કીધું. બોલો કે આરતી નહીં કરો તો હાલશે એવું નથી કીધું. આ જુઓ ને ઘણા મંદિરમાં બધી જગ્યાએ નથી સવાર સાંજ બે ટાઈમ. તો આપણે પણ કથામાં આરતી ભલે આપણા ટાઈમે કરવી, પણ આરતી ન કરવી જરૂર નથી એવું નથી કીધું. એનું કારણ શું તો તમે વિચારો. કોઈએ વિચાર્યું કે આનું કારણ શું આરતી કરવી? કે આરતી કરવાથી જ ભગવાનની બહુ કૃપા થાય છે. પછી તમે આરતી કરીને નીકળી જાઓ. આપણે નથી કહેતા કે હાલો હાલો સાંજ પડી ગઈ, આરતીનો ટાઈમ થઈ ગયો, મહાદેવજીના મંદિરે આરતીમાં હાજર રહીએ અને આરતી કરે. આપણે હાજર રહીએ, આપણી હાજરી તો આરતી કરે, કરાવે અને હાજર રહીએ અને સાંભળે જે લોકો દૂર દૂર. આરતી તો ઉપર માઇક રાખી નહીં બધાને સંભળાવે છે. ગામમાં બધાને ખબર પડી જાય કે હવે ચોરા મંદિરે આરતી થઈ કે થશે. એટલે આરતી સાંભળે એને પણ બહુ પુણ્ય અને ભગવાનની કૃપા મળે છે ભાઈ. નહીતર તો શું કરે કોઈ, શા માટે કરે? એટલે આરતી એ હૃદય સમાન. આરતી એનાથી પવિત્રતા બધાને મળે છે. તો હાલો આપણે પણ આરતી શ્રી રામાયણ જી કી, આરતી
आरती श्री रामायण जी की कीरत कलित ललित सिया पी की आरती श्री रामायण जी की गावत ब्रह्मादि मुनि नारद गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीक बयान विशारद सुख सनकादि शेष अरु शारद आरती रामायण जी की बरनी पवन सूत कीर्तनी की आरती रामायण जी की गावत वेद पुराण गावत वेद पुराण अष्टदश छऊ शास्त्र सब ग्रंथन को रस मुनि मन धन संतन को सर्वस्व सार अंश सम्मत सब ही की आरती श्री रामायण जी की गावत संतन शंभु भवानी अरुघट वरम संभव गरुड़ की मुनि विज्ञानी व्यास आदि कवि बरज बखानी काग भुसुंडी की गरुड़ की ही की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीकि विज्ञान विशारद आरती श्री रामायण जी की कलिमल हरणी विषय रस फीकी कलिमल हरणी विषय रस फीकी सुभग सिंगार मुक्ति जुगती की सुभग सिंगार मुक्ति जुगती की दलन रोग भव मोरिया अमीकी तात मात सब विधि तुलसी की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की दलन रोग भव मोरी अमी की तात मात सब विधि तुलसी की आरती श्री रामायण जी की कीरत कलित ललित सिया पी की आरती रामायण जी की गावत ब्रह्मादिक मुनि
નારદ વાલ્મીક વિજ્ઞાન વિશારદ आरती श्री रामायण जी की शेष अनुसारत बरनी पवन सुत कीर्तनी की आरती श्री रामायण जी की गावत वेद पुराण अष्टदश गावत वेद पुराण अष्टदश छौ शास्त्र सब ग्रंथन को रस मुनि मन धन संतन को सर्वस्व सार अंश सम्मत सब ही की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की बोलिए रामचंद्र भगवान की जय। આજે આપણે આરતી કરી એ ભાગવતજીની અને રામ જન્મ કર્યો એ રામજીની અને હવે પછી જ્યારે આગળની કથા કરશું ત્યારે પણ આપણે આરતી દિવ્ય રીતે કરશું। શંખમધ્યાસ્થિતમ તોયમ ભ્રામિતમ કેશવોપરી અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મહત્યામ વ્યપોતિ ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદિક્ષણમ પદે પદે નમઃ સર્વહિતાર્થાય જગત આધાર હેતવે સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્નેન મયા કૃતઃ। આપણે આરતી એમને આપણે સાષ્ટાંગ પ્રણામ કરવાના, દીપ જ્યોતિ એમને આપણે પ્રાર્થના કરવાની અને આપણે પ્રભુની કૃપા આરતી બધાએ ભક્તોએ પણ પોતે પોતાની રીતે આરતી એનો સ્વીકાર કરી, કારણ કે આરતી કર્યા પછી જે અગ્નિ એનાથી અગ્નિના કારણથી આરતી છે એ પવિત્ર બને છે। આરતી આપણે લઈ ભક્તોએ આમ બે હાથે આરતી લઈ છે, અગ્નિનો સ્પર્શ થાય, આપણામાં પવિત્રતા આવે અને આપણા અંદર શરીરમાં કોઈ જગ્યાએ કાંઈ પણ એવી કમજોરી મહેસૂસ થતી હોય તો જ્યારે જ્યારે આપણે બધા આરતીમાં હોઈએ અને આરતીનો લાભ મળે ત્યારે આરતીની જ્યોત એનો અગ્નિ એ આપણે ત્યાં પણ સ્પર્શ કરાવવો એટલે એમાં રાહત થાય છે। એવું કહેવાય છે કે આરતી એ લીધા પછી માથે ચડાવવી, જ્યાં જ્યાં આપણને શરીરમાં એવું લાગે ત્યાં ત્યાં આરતીનું, અને એનાથી બધું કષ્ટ અગ્નિદેવ લઈ લે છે। એટલે આ બધા ભક્તોએ આરતી લેવી અને શરીરમાં પણ બધી જગ્યાએ, જેમ આપણે સ્નાન કરતા હોય ને કેમ શરીરમાં બધે, એવી રીતે આરતી લીધા પછી આપણે ખિસ્સામાં નથી નાખી દેવાની, આ કઈ ધન નથી। આરતી લઈ અને આપણે પાવન બનવાનું છે। ભગવાન પણ આરતીના કારણથી પવિત્ર પાવન બને છે, અગ્નિ એ બધાને પવિત્ર બનાવે છે। આવી આ દિવ્ય આરતી છે આજે આજે। એટલે આપણે આ કોઈ પણ રીતે અને આરતી પછી સ્મરણ કરવું, બસ ભગવાનનું સ્મરણ કરવા માટે
જે કોઈ તમને પસંદ પડે ને એવું તમે બોલી શકો, એવું તમે ગાઈ શકો, પણ પ્રભુનું સ્મરણ એમાં હોવું જોઈએ હો. હા, એમાં ઉપદેશ હોવો જોઈએ. તો આપણે અને મંગલાચરણ એને કહેવાય કે જેમાં સ્મરણ હોય, જેમાં ઉપદેશ મળે, એને મંગલાચરણ કહેવાય. આપણે પણ અત્યારે એક એવી રચના એ આપણે કેવી છે કે જેનાથી પ્રભુનું સ્મરણ પણ થવાનું છે અને બોધ પણ આપણને મળવાનો છે, મળે છે. એવી આપણે રચના અને બહુ પસંદ પડે એવી છે. હા, એટલે તમારે બધાને આવવાનું ખરું. હા, મંગલાચરણ આપણે બધાનું છે. અને નવું નવું મંગલાચરણ આપણે એટલે કરીએ છીએ કે એમાં દિવ્ય બોધ મળે. અને એ પણ કથાનો એક ભાગ જ છે મંગલાચરણ. એ ગાઈને, બોલીને અથવા મોટા અવાજે રાગમાં પણ થઈ શકે છે મંગલાચરણ. મંગલાચરણ કેવી રીતે કરવું, કેવા શબ્દો, કઈ ભાષા, એનો કોઈ ચોક્કસ નિયમ નથી આપ્યો. તમને આનંદ થાય એવી રીતે મંગલાચરણ કરો. બસ ઉદ્દેશ તમારો ભાવ, ઉપદેશ એનું પ્રસારણ કરવાનો હોવો જોઈએ. બસ તો એવો સુંદર પ્રભુ છે, એવો ઉપદેશ છે કે હે મનુષ્ય, एक दिन बिक जाएगा माटी के मोल, एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 ला. दूजे के होठों पर देकर अपने गीत कोई निशानी छोड़ फिर दुनिया से डोल. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. આ બધું આપણે નેટમાં પણ મોકલીએ છીએ, એ કાયમ રહેશે. અહીંયા પણ આપને આવીને આ બોલવું હોય તો આપ બોલી શકો છો. આ તમારી બધાની જ કથા, આપણા બધાની જ કથા છે. બધાએ સાથે મળીને આનંદ કરવાનો છે. अनहोनी पथ में काटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए. અને આપણે કથા કરવાનો સંકલ્પ હોય તો ઘણી અટકાયત આવે, પણ પ્રભુની કૃપા સંકલ્પ પૂરો કરે જો. અને શુદ્ધ સંકલ્પો પ્રભુ હંમેશા પૂરા કરે છે એવો બોધ આપ્યો છે. ये बिरहा ये दूरी दो पल की मजबूरी, फिर कोई दिल वाला काहे को घबराए. कोई तकलीफ, दुख, ત્રાસ, વિરહ એ તો પલતો પલ માટે છે ભાઈ, પછી તો આનંદ આનંદ જ છે. એટલે આપણે ભક્તોએ શા માટે મૂંઝાવાનું, શા માટે ગભરાવાનું? तरम धारा तो बहती है मिलके रहती है, बहती धारा बन जा फिर दुनिया से डोल. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. हाँ, બાપુજીની કથા એ માયા એનાથી આપણને છોડાવે છે, માયાના બંધનમાંથી મુક્ત કરાવે છે. એ કથા એના કારણથી આપણે ભક્તિ કરી શકીએ, આપણે એવું જ્ઞાન મેળવી શકીએ કે આખી દુનિયા કાયમ રીતે આપણને યાદ કર્યા કરે. આપણે તો બધા
નાશ એને પાત્ર છીએ. ક્યારે આપણે જવાનું એ કાંઈ નક્કી નથી. માટે આપણે બેઠું નથી રહેવાનું. ઉત્તમ ભક્તિ કરી પ્રભુને રાજી કરી અને આપણે બધાએ દુનિયા જગત એને એવો બોધ આપવાનો, એવું શિક્ષણ આપવાનું કે જગત આપણને હંમેશા યાદ કર્યા કરે. આ દિવ્ય ઉપદેશ, દિવ્ય મંગલાચરણ છે. અને મંગલાચરણ, અને કાલે તમે મંગલાચરણ એ પણ બોલવા માટે પાકું કરીને આવજો, તો અહીંયા પણ તમે બોલી શકશો મંગલાચરણ. અને મંગલાચરણમાં સંસ્કૃત એના શ્લોક એની કોઈ જરૂર નથી. ભગવાનને તો અંતઃકરણનો ભાવ એ જ પસંદ છે વાલા ભક્તો. માટે ભવાની કલત્રમ હરમ શુલ્પાણીમ શરણ્યમ શિવમ સર્પહારમ ગિરીશમ અજ્ઞાનાંતકમ ભક્ત વિજ્ઞાનંદતમ ભજેહમ મનોભીષ્ટરમ વિશ્વનાથમ કંઠે યસ્ય લસત करालगरलम गंगाजलम मस्तके वामांगे गिरिराज तनया जया भवानी सती नंदी स्कंद गणाधिराज सहिता श्री विश्वनाथ प्रभो काशी मंदिर स्थितो अखिल गुरो दयात सदा मंगलम. આ દિવ્ય સ્તુતિ એ મંગલાચરણ થઈ ગયું. બસ મંગલાચરણમાં આપણા અંદર ભગવાન એને પધરામણી કરવાની ઈચ્છા થાય એવું હૃદય બનાવવું. राधे मेरी माँ तू है, राधे मेरी माँ तू है, पिता मेरो घनश्याम, इन दोनों के चरणों में मेरा बार बार प्रणाम. राधे मेरी स्वामिनी मेरा दे तेरो दास, जन्म जन्म मोह दीजिए इन चरणों में वास. આ રામજી અને હનુમાનજીને પણ આ જ પ્રાર્થના કરી શકાય. આ ચરણોમાં વાસ માગવા માટે. તો હવે પ્રભુને રાજી કરવાના. આજે આપણે રામજીનો જન્મ કરાયો, મંગલ અવસર આપણી કથા એમને સંભળાવવા માટેની જ હતી. અને હજી એ છે 7 દિવસ રામજી અને હનુમાનજીને કથા સંભળાવશે. દિવ્ય કથા સુખદેવ પ્રભુ પરીક્ષિતજીને સંભળાવે છે. ચંદ્ર એ બૃહસ્પતિની પત્ની તારાને ઉપાડી ગયેલો એની કથા કરી તથા ઉર્વશી એનો બચાવ કર્યો.
પુરુરવાએ અને એમના બંનેના લગ્ન કરાવ્યા. બ્રહ્મા આદિશક્તિએ અને એમને બંનેને વચ્ચે સમાધાન પણ આદિશક્તિએ કરાવ્યું. આ પુરુરવા અને ઉર્વશી એમની કથા પણ કરી છે. વાલા ભક્તો, દિવ્ય કથાઓ એ અને રુચિક મુનિ અને સત્યવતી એના પણ લગ્ન કરાવ્યા. એના લગ્નમાં આકરી શરત મૂકી હતી હો. હા, કે 1000 ઘોડા સફેદ રંગના આપો તો સત્યવતીના લગ્ન તમારી સાથે કરાવી. અને વરુણ દેવ એમણે આપ્યા છે. લગ્ન કરાવવાની પ્રભુની ઈચ્છા હોય, પ્રભુની ભક્તિ હોય, પ્રભુની કૃપા હોય તો ગમે એવડી મોટી શરત હોય ને તો પણ લગ્ન એ બંનેના થાય અને થાય. એમાં કોઈ અટકાયત કરી શકે નહીં. કોઈની બુદ્ધિ, કોઈનું કપટ કામ લાગે નહીં. હા, રુચિક મુનિ એમના વંશમાં જમદગ્નિ અને એના લગ્ન રેણુકા સાથે. અને જમદગ્નિ અને રેણુકા એના કારણથી પરશુરામજી સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. પરશુરામજીની દિવ્ય પરાક્રમની કથાઓ પરીક્ષિતજીને સંભળાવી છે. સહસ્ત્રાર્જુનને કેદ કર્યો. હા, સહસ્ત્રાર્જુન બહુ બળવાન હતો. એને પણ બળવાન એવો રાવણ એને પણ કેદ કર્યો છે. એવી કથા પણ સંભળાવી છે. રેણુકા એ પરશુરામજી એમની માતા. પરશુરામજીએ એક વાર કામધેનુ ગાય પોતાના આશ્રમમાંથી ઉપાડી ગયો આ સહસ્ત્રબાહુ અર્જુન. એમની સાથે યુદ્ધ કરીને આ બંને બળિયાઓ પણ કામધેનુ ગાય પાછી લઈ આવ્યા. સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. એને જોઈને એના 10,000 દીકરાઓ એ દૂરથી જ પાછા ભાગી ગયા. એમણે બદલો લેવા માટે 10,000 દીકરાઓ, પરશુરામજી કે કોઈ નહોતા આશ્રમમાં, ત્યારે જમદગ્નિ ઋષિ એનું માથું કાપીને લઈ ગયા. પરશુરામજીને ખબર પડી એ પાછા એમની પાછળ ગયા છે મહિષ્મતી નગરીમાં. અને પરશુરામજી એમણે પોતાના પિતા એમનું મસ્તક પાછું મૂક્યું એમના ધડ ઉપર અને સંજીવન કર્યા છે. એમ કહેવાય છે કે પરશુરામજી પણ સજીવન કરવાની વિદ્યા જાણતા હતા જ. અને રેણુકા એમણે ગંધર્વરાજ ચિત્રરથ એમના કાર્ય જોઈને એ પ્રભાવિત થયા. માનસિક વ્યભિચાર કર્યો આ રેણુકાજીએ.
આશ્રમમાં આવવામાં એને થોડું મોડું થયું અને ત્યારે સમાધિમાં જોઈ લીધું કે રેણુકા એમણે માનસિક વ્યભિચાર કર્યો છે. ત્યારે પોતાના ત્રણેય દીકરાઓને કહ્યું છે કે તમારી માને મારી નાખો, પણ કોઈએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું નથી. કઈ માને થોડી મારી નખાય. જમદગ્નિ ઋષિ આટલા બધા ક્રોધી હતા. પરશુરામજી આવ્યા, એને કહ્યું તમારા ત્રણેય ભાઈ અને તમારી માતા રેણુકા ચારેયને મારી નાખો. અને પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે ભાઈ. એને કતલ કરી નાખી, મારી નાખ્યા. આ પિતાની આજ્ઞાનું પાલન કરવા વાળા. આની પહેલા એક કથા આવી છે. પિતાના સુખ માટે બધું ત્યાગ કરી દીધું એ ભીષ્મ પિતા. એવી પ્રતિજ્ઞા લીધી ભીષ્મ. એ કથાઓ પણ એ તો એ વખતની વાત છે. અત્યારે તો પિતા એ ભલે ને દુઃખી થાય, પિતાને ભલે ને કષ્ટ આવે, પિતાના નસીબમાં હોય તો એને સુખ મળે, પિતાના નસીબમાં હોય તો એને દુઃખ મળે. એમાં આપણે શું? આપણે શા માટે દેખભાળ કરવા જાવું? આપણે શા માટે વિચારવું? આમાં મોટે ભાગે કળિયુગમાં સંતાનો હોય છે તો પિતાની કોઈ દરકાર પણ ન રાખી શકતા હોય અને પોતે પોતાની આવી ન કરવાની પ્રવૃત્તિ કર્યા કરે તો ધન ભેગું કરવા, સ્વાર્થ સિદ્ધ કરવા એક સેકન્ડનો પણ ટાઈમ નથી. આવા સંતાનો એ સંતાનો શું કામના? એવું ટેક ઇટ ફોર એક્ઝામ્પલ કે પરશુરામજીએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે. અરે પિતાએ આજ્ઞા ન કરવી પડે. પિતાને શું જરૂર છે એની તપાસ જાતે કરવી. એ આ ભીષ્મ પિતાએ જાતે કરી છે તપાસ કે મારા પિતાને શેમાં સુખ છે, મારા પિતાને શું જોઈએ છે અત્યારે. અને એમણે પિતાના માટે એમણે પિતાના લગ્ન કરાવવા માટે બધું ત્યાગ કરી દીધો છે. ઈ સંતાન આ પરશુરામજી આવા સંતાન હતા. એવી કથાઓ આ પરશુરામજીના પરાક્રમોની કથાઓ કરી છે. પછી પાછા પિતાએ રાજી થઈને વરદાન માંગવાનું કહ્યું એટલે પરશુરામે માંગ્યું કે મારા ત્રણેય ભાઈ અને માતા એને જીવિત કરી દો અને પછી તમે એને યાદ ન રહે કે કોણે એનું મૃત્યુ કર્યું હતું, નહીતર મારી સાથે એને વેર રહેશે. એટલે એ પણ તમે કરી આપો. આ પિતા પુત્ર એની વાત એ હતી રાજા અને દેવયાની એની વાત કથા સંભળાવી છે. એ હતી રાજાને પણ શ્રાપ મળ્યો છે કે તમે વૃદ્ધ બની જાશો અને એટલે વૃદ્ધ બની ગયા. પછી ખબર પડી કે એ હતી રાજા એ દાસી સાથે સમાગમ કર્યું. દાસીએ જ એમને આમંત્રિત કર્યા હતા એટલે એમનો વાક નથી. એટલે શ્રાપને હળવો કર્યો અને એના કારણથી એ યયાતિ રાજાને કોઈ યુવાની આપે તો એ યુવાન બની શકે અને ભોગવી શકે એવો શ્રાપને હળવો કર્યો. યયાતિ રાજાને મોટો પુત્ર યદુ એમણે જુવાની આપી નથી. પિતા એને
આપવું, એવું ભાગવતકારોએ શીખવ્યું છે. પુરુ નામનો નાનો પુત્ર હતો, એને પોતે યુવાની આપી દીધી અને એના કારણે મોટો પુત્ર લાયક નહોતો, એટલે પિતાએ એને કઈ આપ્યું નથી, રાજ્ય સોંપ્યું નથી. અને એવું કહ્યું પિતાએ કે તને તારા વંશમાં કોઈ રાજા નહીં બની શકો, જાઓ. અને એટલે યદુના વંશમાં આ યાદવો અને કૃષ્ણ થયા છે. પુરુના વંશમાં પાંડવો અને કૌરવો થયા છે, એની કથા. અને એટલે કૃષ્ણ ક્યારેય કોઈ પણ નગરીના રાજા બન્યા નથી. દુષ્યંત, શકુંતલા, એમની વાત, એમની કથા સંભળાવી. એમનો પુત્ર ભરત, એમના વંશમાં ભારદ્વાજ, વાતીર્થ એ પરાક્રમી સંતાનો થયા છે. રંતિદેવ બહુ તપ કર્યું. 49મા દિવસે માત્ર જળ, થોડોક શીરો મળ્યો પ્રભુની કૃપાથી. 48 દિવસ જળ વગર ભક્તિ કરી આ રંતિદેવ એ ભરતના વંશમાં થયા છે. અને થોડો શીરો, ખીર, ખોરાક, જળ 49મા દિવસે મળ્યું એટલે એ આરોગવા બેઠા અને ભગવાન બ્રાહ્મણના વેશમાં આવી ખોરાક લઈ ગયા. જળ પીવા બેઠા કે પ્રભુની જેવી કૃપા, જળથી 49મા દિવસે જળ ગ્રહણ કરવું. અને એ જલ ગ્રહણ કરતા હતા ત્યાં ચાંડાલના વેશમાં પ્રભુ આવી જલ પણ લઈ ગયા છે. આમ આપણને પણ જુઓ તો ખરા, આજે પણ આ ગઈકાલની 11 હતી, આ તમે ઉપવાસ કર્યા હોય, 2 ટાઈમ ફરાળ કર્યું હોય કે 1 ટાઈમ રહ્યા હોય, પણ અત્યારથી નથી એવું લાગતું. અમને લાગે હો કે ભલે 2 ટાઈમ આપણે ફરાળ કર્યું હોય ખૂબ, પણ આજે બારસ અને આજે પારણા હવે કરશું આપણે તો કથા થોડી કરી લઈએ અને પછી કથાને વિરામ આપશું, ત્યારે પારણા એ આપણે બધા કરશું. અને બારસના દિવસનું મહત્વ જ એવું છે વાલા ભક્તો કે દ્વાદશીનો ઉપવાસ અને ઉત્તમ ખોરાક એ બારસના દિવસે પારણા ભગવાન પોતે કરાવે છે. 11 રીએ એને. અને પ્રભુએ આ રંતિદેવ એમની ઉપર કૃપા કરી છે. ભક્તો એને ક્યારેય તકલીફ નથી પડતી, પણ ઓરિજિનલી ભક્તિ તો કરવી. આપણે બધાએ દેખાવની ભક્તિ નહીં વાલા ભક્તો. અને તો સંત ભક્ત કહેવાય. સંતોને ભક્તોને ક્યારેય કોઈ જાતનો રોગ, કોઈ જાતનું કષ્ટ પડતું નથી. એ બધા આપણા સમાજમાં આપણા જીવો વચારે સોના જેવા છે. સોનાને ક્યારેય કઈ કાટ લાગે? તમે સાંભળ્યું કે સોનું કટાઈ ગયું? સોનાને લાગે ત્યાંથી કાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. લોઢું આ કટાઈ જાય, તાંબુની લૂળું થાય, મેળીના વાયરામાં જાતે ખવાઈ જાય.
સોનાને કોઈ ન ઉચાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. આપણો બધાનો ઈરાદો શુદ્ધ હોય, બધાના આત્માનું કલ્યાણ કરવાનો હોય, અને આપણે કથા વાંચીએ, આયોજન કરીએ. આપ સર્વે કથા સાંભળો તો ભગવાન પોતે કૃપા કરે આપણા બધા ઉપર, અને આપણને પણ ભગવાન સોના જેવું શરીર આપે. કોઈ તકલીફ કષ્ટ હોય તો ભગવાન એ પણ દૂર કરી આપે છે. આ સોના જેવું દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો. પછી તો આપણને ગમે ત્યાં મૂકે ને પ્રહલાદજીની જેમ, તો આપણે આનંદ આનંદ કરીએ, ભક્તિ કરીએ. ભક્તિ કરે અને તકલીફ ન હોય. તમે નાના નાના આપણે બધા હતા ત્યારે જો યાદ હોય તો કોઈને આમાંથી કે એક કાગડાની વાત આવતી હતી કે કાગડો આનંદ જ કરે, ગીતો ગાય. રાજાને એમ થયું કે આટલો બધો આનંદ આ કાગડો કરે છે, તો કાગડાને એ નથી કહેતા કે ખોયડા ઉપર ફેંકો, તો કાગડો ન્યા ગીત ગાવા માંડ્યો કે નળિયા ચારતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચારતા શીખીએ છીએ. કાગડાને આવી રીતે બધા તકલીફ આપીને રાજાએ, તો આનંદ તો બધાય કરે. આના ઉપરથી આપણે આવી નાની એક કવિતા વર્ષો પહેલાથી આપણને બોધ આપે છે કે ભક્તિ કરો ભાઈ. ભક્તને તકલીફ આપવા વાળા તો હોય, ભક્તને કષ્ટ આપવા વાળા તો હોય, પણ દરેક સમયે ભક્તએ તો આનંદ જ કરવો, ભક્તિ કરવી. ઉલટાના રાજાની જેમ આ કષ્ટ આપવા વાળા થાકી જશે. ભગવાનને પણ દયા આવશે કે ભલે ને ભક્તિ કરે ભાઈ, એમાં તમારે શું તકલીફ છે? એ ભક્તિ કરે એનો વિષય છે, અને તમારે ન સાંભળવું હોય તો તમે ન સાંભળો ભાઈ. તમારે ભક્તિ ન કરવી હોય તો ન કરવી, પણ ભક્તિ કર્યા વગર હાલે? ખોરાક લીધા વગર હાલે? અન્ન સમા પ્રાણ છે ભાઈ. અન્ન છોડી દે જે કોઈ જીવ, મનુષ્ય કે જીવ અન્ન છોડી દે, એ પછી 1 દિવસ 2 દિવસ બસ, લાંબુ ન ચાલે. અન્ન સમા પ્રાણ છે. એમ ભક્તિ કરે તો જ જીવન એ ધન્યતા પૂર્વક, આનંદ પૂર્વક જીવી શકાય. સોના જેવું જીવન, ક્યારેય કઈ તકલીફ ન પડે એવું. અને સોનું એ કોઈથી સડે નહીં. સોનું ના સડતું, હલકી થાતું ના પગલે, સોનાનું સત ના બદલે, સોનાનું પત ના બદલે, બદલે ભલે ને એનો ઘાટ. સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી ફાટ. દિવ્ય કથા પરીક્ષિતજીએ સંભળાવી છે. જરાસંઘ એમની ઉત્પત્તિ, એની કથા પણ, એના જન્મની કથા પણ સંભળાવી છે. જરાસંઘનો જન્મ એ એમના પિતા ઉપર ઋષિએ કૃપા કરી, એને ફળ આપ્યું. બૃહદ્રથ રાજા, એને 2 રાણી હતી, બેયને અડધું અડધું ફળ આપ્યું. 2 રાણીને એટલે અડધા અડધા ભાગ જન્મા. પછી 2 અડધા અડધા ભાગને ફેંકાવી દીધા જંગલમાં. ત્યાં એક રાક્ષસીએ 2 ભાગ લઈ લીધા, અને પછી એને જોડ્યા સાથે રાખીને. અને જીવ જીવ
જીવ જીવ એમ બોલી અને એ સંધાન થયું. જરાએ સંધાન કર્યું એટલે એનું નામ જરાસંઘ રાખ્યું છે. આવી રીતે સુંદર મજાની કથા. પાંડુ રાજા, એના પરિવાર, એના સંતાનો અને એમાં યુધિષ્ઠિર એ પાંડવો અને એ બધા પાંડવોને પણ એક એક સંતાનો હતા એના પોતાના જ જેવા. અને આપણે જે વાત કરીને ભીમ, એનો દીકરો ઘટોત્કચ, એનો દીકરો આ ખાટુ શ્યામ, ખાટુ નરેશ, એ પણ ભક્તિના કારણથી વરદાન માંગ્યા છે. એમને પણ પ્રભુએ કૃપા કરી. ભક્તિ કરે એને પ્રભુ વરદાન આપે જ છે. ભક્તિ કરે એની ઉપર પ્રભુ કૃપા કરે જ છે. અલબત્ત થોડોક સમય ભક્તને તકલીફ હોય, પણ ભક્તની તકલીફ ભગવાન વહેલી દૂર કરે છે. આપણે પણ બધાને એવો બોધ આપ્યો છે ભાગવતકારોએ. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. આ રામ પ્રભુ એ જો આપણે બીજાનું દુઃખ દૂર કરશું તો આપણું દુઃખ ચોક્કસ દૂર કરશે. માટે हे मनुष्य, हे भक्त, किए जा तू जग में भलाई का काम, तेरे दुख दूर करेंगे राम. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. क्या तूने पाया, क्या तूने खोया, क्या तेरा लाभ, क्या क्या हानि. એવો હિસાબ નથી રાખવાનો મેરે ભાઈ બહેન. શું લાભ, શું નુકસાન, એ બધું તો આપણે નથી હિસાબ રાખવાનો. કિસકા હિસાબ કરેગા વો ઈશ્વર, તું ક્યું ફિકર કરે રે પ્રાણી. આપણે બધાએ શું ચિંતા કરવાની? ફાયદો નુકસાન એ તો બધા હિસાબ ભગવાન રાખે છે ભાઈ. અને આપણે તો આપણું કર્મ કરવાનું બસ. પ્રમાણિકતા, સત્ય, ઈમાનદારી, અને તો પ્રભુ રાજી થાય. એટલે એવું આપણને બધાને કહ્યું છે, તું બસ અપના કામ કિએ જા, તું બસ અપના કામ કિએ જા, તેરે ભંડાર ભરેંગે રામ. હવે આપણે લખી લેજો ભક્તો કે ભગવાન આપણો ભંડારો કાયમ ભરેલો રાખ્યો. ઘરમાં અનાજ, ધન, જે જોઈએ એ ભગવાન આપે છે. પણ ક્યારે? કે જો બીજાને મદદ કરીએ તો, પ્રમાણિકતા, ઈમાનદારીથી આપણું કામ કર્યા કરીએ તો ભગવાન ચોક્કસ આપણને મદદ કરે છે. પરીક્ષિત રાજાને એના પોતાના વંશની કથા સુખદેવ પ્રભુએ સંભળાવી છે. અને આખી ઉત્પત્તિ, પાંડવો, કૌરવો, એમની સુખદેવ ભગવાને કથાના સ્વરૂપમાં સંભળાવી છે. એવી સુંદર કથાઓ કે
એક સાત્વતના વંશમાં એમ કહેવાય છે કે એક યજ્ઞમાંથી જીતીને કન્યા લઈ આવ્યા. એને પત્નીએ પૂછ્યું, શું કામ લઈ આવ્યા? એ કે યજ્ઞમાંથી, સ્વયંવરમાંથી જીતીને. પણ તો શા માટે? એ કે એટલા માટે કે ગાંડી આપણા બેયનો પુત્ર થાય તો આ ની સાથે પરણાવશું. હવે પુત્રનો જન્મ નથી થયો, એ પહેલાથી કન્યા એનો પ્રબંધ કર્યો છે. આવું ભાગવત અને ભાગવત ભગવાન માટે બધું જ શક્ય છે. સાત્વતના પુત્ર અંધક, એના વંશમાં દેવક, ઉગ્રસેન, એના સંતાનો, એની કથાઓ સંભળાવી છે. શૂર, મહિષા, એના સંતાનો, એની દીકરીઓ, એની કથાઓ પણ સંભળાવી છે. વાસુદેવ, એમના ભાઈઓ, વાસુદેવની પત્નીઓ, એમની કથાઓ પણ સંભળાવી છે. અને દેવકીના 8 સંતાનો અને પ્રભુનું પ્રાગટ્ય. 8મા સંતાન તરીકે દેવકી વાસુદેવના એ કૃષ્ણ થયા, એનું પ્રાગટ્ય કર્યું છે. એની કથા સંભળાવી. પણ પરીક્ષિત રાજાએ કહ્યું છે, ગુરુદેવ, દેવોની સૃષ્ટિમાં સૂર્ય, શ્રાદ્ધદેવ મનુ એ ઉત્પન્ન થયા. મનુનો સમયકાળ એ વૈવસ્વત મન્વંતર તરીકે શરૂ થયો. પંડિતો આખી વંશાવળી એ આપણને પણ સમજાવે છે. ભાગવતમાં એના માટે આંબો તૈયાર કર્યો છે. અને એમાં આહુ, એની પત્ની આહુકી, એના સંતાનો ઉગ્રસેન અને દેવક, એના સંતાનો, અને એમાં વાસુદેવ, દેવકી, અને એનાથી કૃષ્ણનો જન્મ એ આંબો એમાં આપ્યો છે. પણ પરીક્ષિતજીએ કહ્યું, પ્રભુ, મને દિવ્ય કથા એમાં રસ છે. અને કૃષ્ણની કથા એ આટલી ટૂંકી નથી કરવી. તમે મને લંબાણપૂર્વક અને વિગતવાર કૃષ્ણની કથા સંભળાવો ગુરુદેવ, અને મારું જીવન ધન્ય ધન્ય બને એવું કરો. એટલે કૃષ્ણ એમની કથા વિગતવાર સુખદેવ પ્રભુ શ્રવણ કરાવવા તૈયાર થયા છે. પણ આપણે બધા ટૂંકો વિરામ આપીએ કથાને, પછી આપણે કૃષ્ણ જન્મની કથા આનંદથી કરીએ એટલે ભગવાન રાજી થશે. રામજી, હનુમાનજી રાજી થાય તો થોડોક આપણે વિરામ કથાને આપીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. किए जातु जग में भलाई का काम, तेरे सब दुख हरेंगे राम. हे प्रभु, हे भागवत स्वरूप भगवान,